વડોદરા શહેરમાં માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં જે બેઠક ખાલી પડી હતી તે બેઠક માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરીમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ માજલપુર વિધાનસભાનો એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે। જમીન સુધારણા શાખાની અંદર આ ફોર્મ આજથી વિતરણ શરૂ કરાયા છે, જેમાં રાજકીય પક્ષો અપક્ષો તમામ લોકો ફોર્મ લઈ શકશે અને પરત કરી શકશે। ત્યારે આજે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એમાં આજથી ફોર્મ લેવાની પ્રક્રિયા તેમજ 16 તારીખ છેલ્લી છે જે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા છે। ત્યારબાદ પિક્ચર ક્લિયર થશે। મતદાનની તારીખ છે 30 તારીખ છે અને આગામી 3 તારીખના રોજ મતગણતરી હાથ ધરનાર છે। ત્યારે આજથી જ રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તમામ પક્ષો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ ચૂંટણી શાખાની અંદર પણ બેઠક વ્યવસ્થા સહિતની તમામ પ્રક્રિયાઓ આરંભ કરી દેવામાં આવી છે। પોલીસનો પણ બંદોબસ્ત અહીંયા મૂકી દેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીંયા પોલીસનો પણ સતત જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી આ પોલીસ બંદોબસ્ત કાયમ રહેશે। હાલમાં વિભાગની અંદર જોઈએ તો વિભાગની અંદર પણ ફોર્મ વિતરણ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। આજથી તમામ સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે અને જે પણ પ્રક્રિયા થશે એ પારદર્શી પ્રક્રિયા હશે। તમામ પ્રકારની અહીંયા જે ગોઠવણ કરવામાં આવી છે તે મુજબ એક પણ રાજકીય પક્ષને કોઈ પણ પ્રકારની ફોર્મ ભરવાથી લઈને કોઈ તકલીફ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ત્યારે આગામી દિવસોની અંદર કેટલા ઉમેદવારો મેદાનમાં આવે છે તે જ જોવું રહ્યું। કેમેરામેન જયદીપ સોલંકી સાથે હિરેન મોદી, લોકસત્તા જનસત્તા ન્યૂઝ, વડોદરા।